અધ્યાય 3 શ્લોક 3 શ્રી ભગવાને કહ્યું, આ દુનિયામાં બે માર્ગ છે. જેમ મેં પહેલાં કહ્યું હતું, હે પાપરહિત અર્જુન, સાંખ્યનો જ્ઞાન માર્ગ અને યોગીઓના કર્મનો માર્ગ. શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતના ઉદ્ભવના પ્રારંભમાં મારા દ્વારા જગતને બે માર્ગો સૂચવવામાં આવ્યા હતા. એક જ્ઞાન એટલે સાંખ્ય માર્ગ અને બીજો યોગીઓ માટેનો કર્મ માર્ગ. અહીં શ્રી કૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે સૃષ્ટિના શરૂઆતમાં જ આ બે માર્ગો મારા દ્વારા સૂચવવામાં આવ્યા હતા. આ પંક્તિ એ સૂચવે છે કે શ્રી કૃષ્ણ અહીં વૃંદાવનના ગોવાળ તરીકે નહીં કે તેમના યુગના મહાન કૂટનીતિજ્ઞ તરીકે પણ નહીં, પરંતુ એક અવતાર તરીકે વાત કરી રહ્યા છે, જે ભારતીય ઇતિહાસના તે સમયગાળામાં જીવ્યા હતા. પોતાના આધ્યાત્મિક ગૌરવ સાથેનો સંપૂર્ણ રીતે ઓળખ ભગવાન વિષ્ણુના અવતાર તરીકે તેઓ અર્જુનને બોલી રહ્યા છે. જીવનનું અંતિમ ધ્યેય એ શાશ્વત સત્યને જાણવું અને જીવવું છે, જે મનુષ્યને મોક્ષ તરફ દોરી જાય છે. શરૂઆતથી જ બે પ્રકારના લોકોનું વ્યાપકપણે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એક ધ્યાનશીલ અને બીજા સક્રિય. જ્ઞાનનો માર્ગ ઉપર ધ્યાનસ્થ મન દ્વારા સરળતાથી ચાલી શકાય છે અને કર્મયોગ સક્રિય લોકો માટે હોય છે. તો એવું નથી કે કયો માર્ગ ઝડપી પરિણામો આપશે અથવા કરવા માટે સરળ છે. કોઈ પણ માર્ગમાં ચાલતા હોવો એ જરૂરી છે કે આપણું ધ્યાન આપણા અંતિમ ધ્યેય, આપણા દૈવી લક્ષ્ય પર હોવું જોઈએ. તેથી બધા માર્ગો એક સાથે અનુસરી શકાય છે. ભગવાન ગીતામાં આગળ એમ પણ કહેશે કે બે માર્ગો વચ્ચે કર્મનો માર્ગ શ્રેષ્ઠ છે. ગીતામાં વિચારોનો વિકાસ એ છે કે ચોક્કસ આધ્યાત્મિક પ્રવિધિ દ્વારા તમે કોઈ પણ ક્રિયાને નિષ્ક્રિયતામાં રૂપાંતરિત કરી શકો છો. તમને ક્રિયા દ્વારા જ નિષ્ક્રિયતાનું ફળ મળે છે. ઉદાહરણ તરીકે, એવો વ્યક્તિ જે પોતાનું દૈનિક જીવનમાં અનાસક્ત રીતે કર્મો કરે છે, તે સરળતાથી તેના મનને એક નિર્દેશિત ધ્યાનમાં લાવી શકે છે.